દેવની જય। વાસ્તવિક બ્રહ્મનું સ્વરૂપ કોઈ વિશેષ નથી, એટલે સાકાર નથી, અંતઃકરણમાં આવતું નથી। વાસ્તવિક સ્વરૂપ તત્વતઃ તો એ નિર્વિશેષ સ્વરૂપ છે। તો પછી બોધ કોને થાય છે અને બોધ વખતે વિશેષ થાય છે કે શું થાય છે? તો ઝીણી ઝીણી સૂક્ષ્મ વાતો આપણે સમજીએ અને ભ્રાંતિઓનું નિવારણ કરીએ। તો હકીકતમાં તો પોતાનું જે વાસ્તવિક ચેતન સ્વરૂપ છે તે અંતઃકરણમાં આવતું નથી, માયામાં આવતું નથી, નિર્વિશેષ છે। એટલે કે એમાં કોઈ નામરૂપ ગુણ આકાર જાતિ ભેદ કશું નથી। હવે એ પોતાને બોધ થાય છે ત્યારે આપણી દ્રષ્ટિએ એ સર્વત્ર વિશેષ રીતે આમ પ્રગટ થયેલું ને એવું લાગે। તો હવે એ વાતને સમજવાની છે કે બોધ થયો આપણને, મેં મને જાણી લીધો આત્મા રૂપે, તો મારામાં એવો નવો કોઈ વિશેષ ગુણ ઉત્પન્ન થતો નથી, પણ પોતાનું હતું એની વચ્ચે જેટલા વાદળ હતા ને એ વાદળ હટી ગયા, અજ્ઞાનનો પડદો દૂર થયો। અરીસો હોય તો અરીસામાં એક ચહેરો નથી આવતો, એમાં જે સામે આવે એના બધાના ચહેરા, બધાના પ્રતિબિંબ દેખાય છે। એક માણસ ઊભો રહે અરીસાની સામે એમ કે મારો ચહેરો છે, તો બીજો માણસ આવે તો બીજો દેખાય એને, તો અરીસો બદલાતો નથી, પ્રતિબિંબ વચ્ચે જેટલું આવે છે બધું એ બદલાય છે। તો આત્મ સ્વરૂપ ચેતન સ્વરૂપ એક જ છે, નિર્વિશેષ છે, નિરાકાર છે, અખંડ છે, ચેતન છે। પણ આ નામરૂપની દુનિયા બધી એમાં પ્રતિબિંબિત થાય છે, એટલે આપણને અનેકતા વિશેષતા દેખાય છે, ચેતનાની અંદર દેખાય છે। અજ્ઞાનમાં પડદો હોય છે ત્યાં સુધી હું તું મારું તારું, સુખી છું દુઃખી છું, ખરાબ છે સારું છે, આ બધું રહે છે। અનેક જાતના ભેદવાળા ભ્રમણાઓ રહે છે, ભેદવાળી। તો આકાશ જે છે એ ઘડાનું આકાશ, આ ઘરનું આકાશ, આ મંદિરનું આકાશ, આ ચોકનું આકાશ અને આ વ્યાપક આકાશ, ખરેખર આકાશ કેટલા છે? તો એક જ છે। ઘડો તૂટે તો એ આકાશ હતું જ, એમને ક્યાંય જાતું નથી, ઉપાધિ દૂર થઈ જાય ઘડાની વચ્ચેથી। એટલે આપણને જ્ઞાન થયા પછી વિશેષ શું થયું ચાલો સમજીએ। તો જ્ઞાન થયા પહેલાં આપણે કહેતા હતા કે હું શરીર છું, હવે સમજાણું કે આ ઉપાધિ શરીર આ સાધન હતું અને હું અત્યારે સાક્ષી છું, શરીર બીજો હું નથી। મને દુઃખ થયું છે એવું કહેતા હતા, મારો જન્મ થયો છે એવું કહેતા હતા, તો જન્મ શરીરનો થયો, ચેતન જન્મ રહિત છે એ આપણને સમજાઈ જાય છે બોધથી। દુઃખ મનમાં આવ્યું અને ગયું, હું ચેતન છું એનો સાક્ષી છું એવું અત્યારે સમજાય છે આપણને જ્ઞાનથી। મને દુઃખ થયું હતું તો એ દુઃખ આ બધા મનના, શરીરના, પ્રાણના ધર્મો જે છે એના સાક્ષી થઈને આપણે ઊભા રહીએ છીએ। હા, ઘણા વર્ષોથી અંધારું હતું તો એ અંધારામાં એક મારું હું ચેતન છું એવો દીવો, એટલે એવી સમજ પ્રગટ થઈ છે, તો નવી નથી થઈ। આ પ્રાગટ્ય અંધારાના ઓરડામાં દીવો પ્રગટ કરે છે, તો ઓરડામાં નવી વસ્તુઓ નથી ઊભી થતી કાંઈ। ખુરશી એમાં પહેલેથી હોય છે, ટેબલ હોય છે, દરવાજો હોય છે, દીવો જે હતો તો દીવાએ દેખાડી દીધું બધું। તો બ્રહ્મને જ્ઞાનથી મનાવવાનો નથી, ભગવાન બ્રહ્મ તો પહેલેથી જ છે, પણ જ્ઞાન છે એ આપણું અજ્ઞાનને દૂર કરે છે। એટલે ઉપનિષદની દ્રષ્ટિએ જ્ઞાન કોઈ નવી વસ્તુનું ઉત્પાદન નથી, પોતાનું જ વાસ્તવિક જે સ્વરૂપ છે જેમ છે એમ આપણે સમજી લઈએ છીએ। ઘણી વખત આપણને દોરડા અને સાપનું દ્રષ્ટાંત વારંવાર અનેક મકામ આવે છે, આપીએ છીએ કે હા જે અંધારામાં દોરડું પડ્યું છે એને સાપ માની લીધો, એટલે ખરેખર સાપ આવ્યો તો અહીંયા તો શું થયું હતું? ભ્રાંતિથી દેખાણું, અજવાળું થયું એટલે ભ્રાંતિ દૂર થઈ કે આ દોરડું છે। તો પ્રકાશે દોરડાને કોઈ નવો ગુણ નથી આવ્યો,
દોરડું પહેલાં પણ દોરડું હતું, પછી દોરડું જ રહ્યું છે. શરૂઆત ફક્ત ફેરફાર શું થયો કે આપણે જે અજાણ હતા અને ભૂલથી બીજું દેખાતું હતું એમાં આપણે દોરડાને જાણી લીધું, સાપ ભૂલથી દેખાતો તો જતો રહ્યો. એટલે પહેલાંથી અજ્ઞાનથી પોતાને જીવ માન્યો આપણે, અને હવે જ્ઞાનથી પોતાને ચેતન તરીકે ઓળખીએ છીએ. તો ભગવાન નિર્વિશેષ જે છે બ્રહ્મ, એનો અર્થ એવો નથી કે બ્રહ્મ કાંઈ નથી એમ. જે કાયમ છે, સદાય છે, સદા રહેવા વાળું, જેના આધારે બધું છે. નિર્વિશેષ એટલે કોઈ નામ રૂપમાં બંધાયેલું નથી, ગુણમાં નથી, સીમિત નથી, વ્યક્તિ નથી, મર્યાદા નથી, એને સ્વતંત્ર તત્વ નથી બીજું કોઈ એના સિવાય. અખંડ જે ચેતનને છે. સોનું એક છે પણ કેટલી બધી આની અંદર દાગીના આવે છે, તો એક જ છે સોનું. બાકી તો એમાં નામ રૂપને ઘાટા આયા ગણાય. તો જ્ઞાનીને પછી દુનિયા દેખાય છે કે નહીં, તો આ દેખાય છે પણ દ્રષ્ટિ બદલાયેલી હોય છે આપણી જ્ઞાન થયા પછી. અને એ આપણો અનુભવ જોઈ લો. અજ્ઞાનીને અનેકતા દેખાતી હતી ને ભેદ દેખાતા હતા. જ્યારે આપણને અખંડ ચેતન સાક્ષી સ્વરૂપમાં છીએ એટલે અનેકતા હવે દેખાતી નથી. જે દેખાય છે બધું સાક્ષી ભાષ્ય, એટલે કે વૃત્તિ રહિતનું, અનેકતા રહિતનું દેખાય છે આપણને. એકત્વ સમજાય છે. એક છે તે જ અનેક થયું, અનેકને એકમાં જોઉં છું. આવું આપણી એક દ્રષ્ટિકોણ બની ગયું છે. તો ભગવાન બ્રહ્મ નિર્વિશેષ છે, તો બ્રહ્મને સચ્ચિદાનંદ કેમ કહેવાય છે? આ જેમાં કોઈ નામ જ નથી પેસતું, એની ઓળખાણે નથી. પણ મતલબ એ છે કે ત્રણ ગુણ અલગ અલગ એમાં બ્રહ્મમાં પોતાના સ્વરૂપમાં ઉમેરવાના નથી. એ શબ્દો તો આપણને સમજાવવા માટે છે કે બ્રહ્મ અસત નથી, જડ નથી અને દુઃખરૂપ નથી. કાયમ માટે સત્ય છે, કાયમ ચેતન છે અને કાયમ આનંદ સ્વરૂપ છે. તો આ સચ્ચિદાનંદ જે છે એ સૂચક શબ્દો છે. એમ કોઈ વ્યક્તિને ચંદ્ર બતાવો હોય તો આંગળી તરફ આપણે ચંદ્ર તરફ આંગળી કરીએ છીએ. ભાઈ ઘણી વખત આ દ્રષ્ટાંત આપે છે કે જો ચંદ્ર આંગળી કરીને દેખાડે, તો ક્યાં છે? દેખાતો નથી. કે પેલી ડાળની ઉપર છે દેખાય છે ને, તો હવે ડાળે એ ચંદ્ર નથી ને આંગળી એ ચંદ્ર નથી. તો આ સચ્ચિદાનંદ શબ્દ છે, ફક્ત બ્રહ્મ નથી. બ્રહ્મ તરફનો સંકેત કરે છે, સંદેશ છે તે. તો આપણે આપણું પોતાનું જ્ઞાન થયા પછી કઈ બ્રહ્મ બદલાયું નથી. જોનારનો દ્રષ્ટિકોણ બદલાયો છે. નજરે બદલ ગઈ ઓર નજારા બદલ ગયા. પૂરા સારા રૂખ બદલ ગયા. રોવાનું ધોવાનું બધું બંધ થઈ ગયું, ભ્રાંતિઓ બંધ થઈ ગઈ. એક સૂર્યની અંદર વાદળ દૂર થાય છે તો નવો સૂર્ય આપણને દેખાય છે કે હતો નહીં. અરીસો એક છે, પ્રતિબિંબો બદલાય છે. આકાશ એક છે, ઘડા અને એની ઉપાધિઓ બધી અલગ અલગ બદલાય છે. તો આપણે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો હતો અને 7 દિવસમાં એમને મૃત્યુમાંથી બચ્યું હતું. દોડતા 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 એ સુખદેવજી પાસે ગયા. તો પરીક્ષિત રાજાની મનોદશા જે હતી એ એવી કે મૃત્યુ નજીક આવી ગયું છે અને શોક કે ભય એનો નથી, એવી મનોદશા થઈ હતી. એમ કેમ કે સુખદેવજી પાસેથી પોતે સાચું જ્ઞાન સાંભળી અને એવી દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી એમ પરીક્ષિત રાજાની. એમને સંતોષ થઈ ગયો 7 દિવસમાં. મૃત્યુનો ભય એને ખબર પડી જાય કે તક્ષકના દંશથી 7મા દિવસે મૃત્યુ થવાનું છે. તો એ જો ઈચ્છા કરો તો એનો રાજપાટ, પરિવાર, વૈભવ, શરીરને બચાવવાના ઘણા પ્રયત્નો કરો, જેમ આપણે અજ્ઞાનીઓ બધા કરીએ છીએ અજ્ઞાન દશામાં. પણ મૃત્યુ નિશ્ચિત છે. તો હવે બાકી રહેલો જે સમય છે એ ભગવાનને સમજવામાં, ભગવાનનું સાંભળવામાં, ભગવાનમાં સ્થિર થવાનો છે. એટલે એ રાજા ગંગાના કિનારે ઉપવાસ માટે બેસી ગયા. જ્ઞાનીઓને બધાને પૂછ્યું કે આ મરણ 7 દિવસમાં છે તો શું કરવું જોઈએ, શું સાંભળવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ. એટલે એ પ્રમાણે પછી એમણે નક્કી કર્યું છે. તો ભગવાન પરીક્ષિત રાજાની ખાલી નજર જ બદલાણી છે.
કે હવે શરીરો આવે છે ને જાય છે તો મને શું વાંધો છે? તક્ષક નાગનો ડર હતો, એટલે અહંકાર જે છે એનાથી ડર થતો તો એની એક સમજ નિર્માણ થઈ છે. એટલે જ્યારે આપણને પોતાનું જ્ઞાન થાય છે તો શું થાય છે? શરીરમાં રૂમ રૂમમાં એ પરમાત્મા પછી બધે વ્યાપક થાય છે. નારાયણ ઉપરથી નીચે ઉતરીને અવતાર ધારણ કરે છે ખરી રીતે. તો બોધ થાય છે એટલે નારાયણ ઉપરથી નીચે આવીને અંદર પ્રવેશ કરે. તો આ શબ્દોની રીતે ભક્તિના ભાવમાં લઈ શકીએ, પણ વેદાંતની દ્રષ્ટિએ અહીં અવતરણ એટલે સ્થાન બદલવું છે એવું નથી. ભગવાન પોતાને પોતે છોડી અને પછી અહીં સાકાર બની ગયું એવું નથી. અજ્ઞાન દૂર થાય એટલે પહેલેથી જ રહેલું જે ચૈતન્ય છે એ પ્રગટ થયું એવું સમજાઈ જાય છે. નારાયણનો અવતરણ, અવતાર એટલે શું? નારાયણ એટલે સર્વવ્યાપક છે એવું આપણે બધા સમજીએ. તો પ્રશ્ન થાય છે કે જો નારાયણ બધે છે તો ઉપરથી નીચે કેવી રીતે આવ્યો? નાનકડો ટુકડો થઈને પાછો આવ્યો? જે સર્વત્ર છે એને ક્યાંથી આવવાનું જવાનું હોય? એ પરિચિંતામાં કેવી રીતે આવે? આકાશ કોઈ માણસના ઘરમાં આવે છે કે ઘર બનાવ્યું એટલે એવું લાગે છે કે ઘરની અંદર આકાશ આવ્યું? તો આકાશ તો ઘર બન્યા પહેલા હતું, અને આપણને ના ગમ્યું કે આકાશ બદલવું છે. ઘરમાં તો આકાશ બદલી શકીએ છીએ. તો પોતાનું આપણા શરીરમાં બહારથી કોઈ પ્રવેશ થતો નથી ચૈતન્યનો. ભગવાન પહેલેથી જ છે. પોતાનો જેમ જેમ બોધ થઈ જાય, નિષ્ઠા થઈ જાય એટલે ફક્ત એની ઓળખ થાય છે. બોધની તત્વની ઓળખ થાય છે. એટલે જો બ્રહ્મ નિર્વિશેષ છે, નિરાકાર છે, તો શ્રી રામ કૃષ્ણ જેવા અવતાર કેવી રીતે થયા? એમને લીલા કેવી રીતે કરી? તો આને સમજવાનું છે આપણે. બ્રહ્મ અને બ્રહ્મની ઉપાધિ, બ્રહ્મ શું છે અને માયા શું છે, અને માયાનો ભેદ શું છે? તો જેમ છે એમ પોતે ચૈતન્ય બ્રહ્મ છે, નિર્વિશેષ, એ અવતાર લેતું નથી. પણ પરમાર્થ દ્રષ્ટિએ આપણે બ્રહ્મ નિરાકાર છે, નિર્વિશેષ છે, અખંડ છે, અનાદિ છે, અજન્મા છે, સર્વવ્યાપક છે, આ બધું આપણે જાણીએ. એટલે બ્રહ્મ ક્યાંકથી આવ્યું અને કોઈના શરીરમાં પ્રવેશી ગયું એવું માનવું તો તે અજ્ઞાન છે. હજુ ભ્રાંતિ તોડી નાખી કે કોઈની અંદર આ ચેતન તત્વએ પ્રવેશ કર્યો એવું નથી. બધે એકલું એ જ છે, બીજું કાંઈ નથી. આ મુખ્ય સિદ્ધાંત છે. ન ત્વમ અહમ ન તેષુ મયી. હું એમાં નથી અને એ મારામાં નથી. ગીતાના 7મા અધ્યાયના 12મો શ્લોક. એ જ એવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચૈવ મત્ય એવેતિ તાન વિદ્ધિ. આ સત્વગુણ, રજોગુણ, તમોગુણના ભાવો મારાથી ઉત્પન્ન થયેલા નથી છે, પણ હું એકેમાં નથી એમાં, અને એ મારામાં પહેરી શકતા નથી. કેમ કે છેલ્લે એક વાત છે કે નાખું છે ના હોવાના. એટલે ચૈતન્યને એ જે સર્વત્ર છે એને આવવા જવાનું કોઈ હોતું નથી. અંદર બહાર એક રસ છે. તો પછી કૃષ્ણનું સ્વરૂપ શું છે? તો ઈશ્વર અને બ્રહ્મની દ્રષ્ટિ જે છે એ સમજવી પડે. બ્રહ્મ જ્યારે માયા સાથે ઈશ્વર રૂપે સમજાય છે, બ્રહ્મ અને માયા આ બંને હોય ત્યારે એ ઈશ્વર છે. તો આનો અર્થ એવો નથી કે બ્રહ્મ ખરેખર કાંઈ જોડાઈ ગયું છે. માયા જોડાણી નથી. સૂર્ય એક છે, પણ પાણીમાં એનું પ્રતિબિંબ પડે છે એટલે આપણને પાણીમાં સૂર્ય દેખાય છે. તો સૂર્ય પાણીમાં બહારથી ઉતરીને ગયો નથી, એનું પ્રતિબિંબ દેખાય છે, પ્રતિબિંબ છે. તો જે નિર્વિશેષ છે એટલે કે વિશેષ થયું નથી કોઈમાં, એવું ચેતન તત્વ પોતાની માયાની શક્તિના ઉપાધિથી સગુણ ઈશ્વર તરીકે ઉપાસક આમ લાગે છે. સગુણ ઈશ્વર તરીકે ઉપાધિ ધારણ કરી માયા શક્તિથી, એટલે એ ઈશ્વર જ અવતાર રૂપે પ્રગટ થાય છે. અને બ્રહ્મ ચૈતન્ય છે એ નિર્વિશેષ એવું ને એવું છે એમ. તો ઈશ્વર એટલે બ્રહ્મ અને ઈશ્વર બે બન્યા છે, તો એ આપણી દ્રષ્ટિ ઉપર આધાર છે. એક જ છે, બીજું કાંઈ છે નહીં. અવતાર એટલે
ભગવાનને પોતાની શક્તિથી કોઈ વિશેષ નામ રૂપ ધારણ કરી અને જગતમાં પ્રગટ થયા, કૃષ્ણ રૂપે, રામ રૂપે. અને આપણને એ કૃષ્ણનું માનવ શરીર આપણામાં જેવું દેખાય છે એવું, પણ ભક્તિ આવે છે એ દ્રષ્ટિએ સામાન્ય જીવનું શરીર નથી લાગતું. એટલે તે ઈશ્વરની લીલા માટેનું પ્રાગટ્ય છે એવું લાગે છે, એને આપણે અવતાર કહીએ છીએ. તો અજ્ઞાન દશામાં કર્મના કારણે શરીર ધારણ થાય છે. ઈશ્વર પોતાની ઈચ્છાથી, માયા શક્તિથી અવતાર ધારણ કરે છે. અને અવતાર ધારણ કરીને એને શરીર ધારણ તો કર્યું જ નથી, ઈશ્વર તરીકે જ રહ્યો છે. અજ્ઞાની જે છે એ કર્મના કારણે શરીર ધારણ કરે, ઈશ્વર પોતાની ઈચ્છાથી, માયા શક્તિથી અવતાર ધારણ કરે. મતલબ અવતારની અંદર શરીરની ધારણા નથી આવતી, પોતે એવું ને એવો રહે છે. હવે જો એક સારામાં સારો અભિનેતા રાજાનું પાત્ર ભજવે છે, તો નાટકમાં એ રાજા બને, સિંહાસન ઉપર એ બેસે, યુદ્ધે કરે, હસે ખરી, રડે ખરી. પણ નાટક હોય ત્યાં સુધી હોય છે, નાટક પૂરું થાય એટલે જાણે છે કે હું ખરેખર આ પાત્ર હું નથી, હું અભિનેતા છું. તો અહીંયા તફાવત શું થયો? અભિનેતા ફક્ત પાત્ર ભજવવા માટે પોતે જે રૂપ ભજવવાનું હોય એની મર્યાદા સ્વીકારી લે છે. પણ હવે ઈશ્વર આ લીલા માટે ઉપાધિ સ્વીકારે છે, પણ પોતાના સ્વરૂપને એ ભૂલતા નથી. ઈશ્વર છે. આપણે અજ્ઞાન દશામાં કહીએ છીએ કે હું શરીર છું, તો ના, ઈશ્વર તો એવું કહે છે કે હું શરીરથી પર છું, અને આ ઈશ્વર, આ શરીર છે એ મારા માટે સાધન તરીકે મેં રાખ્યું છે. એટલે ભગવાનની લીલા, કૃષ્ણની લીલા એટલે બ્રહ્મ બદલાઈ ગયું ખરું? તો ના, કૃષ્ણનો જન્મ થયો એટલે નિર્વિશેષ બ્રહ્મ જન્મ્યું એવું નથી. એક શરીરનું પ્રાગટ્ય થયું, નામ આવ્યું, રૂપ આવ્યું, લીલા થઈ, પણ જેના આધારે આ બધું પ્રકાશે છે તે તત્વ છે, તે એની અંદર કોઈ બદલાવ થતો નથી. પડદા ઉપર ફિલ્મો ચાલે, યુદ્ધે થાય, વરસાદ પડે, લગ્ન થાય, લગ્નની અંદર બધા રોતા દેખાય, પણ પડદાને કાંઈ નથી થતું. ફિલ્મ બદલાય, પડદો નથી બદલાતો. તો લીલા નામરૂપના આધારે આ બ્રહ્મ તત્વ છે એ પરિવર્તન પામતું જ નથી. તો લીલા છે એ સત્ય કે મિથ્યા છે? તો એ મિથ્યાનો અહીંયા અર્થ જે લેવાનો છે એ નકલી છે એવો નથી લેવાનો. વેદાંતમાં મિથ્યા એટલે જેનું અસ્તિત્વ નથી, પરંતુ આધાર વગર જે દેખાઈ પણ શકતું નથી, મિથ્યા છે છતાંય. તો સોનું લઈએ, એના દાગીના લઈએ, વીંટી લઈએ, આકાર લઈએ, એનો વ્યવહાર લઈએ, પહેરીએ છીએ, તો અસ્તિત્વ જે છે આ દરેકનું, એનો વપરાશ છે, નામ રૂપ છે, બધાનો, વીંટી છે, સારી છે, નથી સારી, બધાનો એ સોનાથી અલગ નથી, એમનું હોવું જે છે તે. એટલે વ્યવહારમાં વીંટી લાગે કે મસ્ત છે, સત્ય છે, પણ એનું સ્વતંત્ર તત્વ જે છે એ સોનું છે. તો અવતાર અને લીલા છે એ વ્યવહારની દ્રષ્ટિએ ભગવાન બહુ સારું છે, પવિત્ર છે, સત્ય છે, પણ પરમ દ્રષ્ટિએ એનો આધાર જે છે તે ચેતન છે. એટલે વ્યવહારિક દ્રષ્ટિની અંદર, ભક્તિની અંદર, ભાવની અંદર આપણે કહીએ છીએ સાકારને સ્વીકાર કરીને કે કૃષ્ણ અવતર્યા, જન્મ લીધો, ગોકુળમાં લીલા કરી, કુરુક્ષેત્રમાં ગીતા કીધી. તો હવે ભગવાન ચેતનનો તો જન્મ થયો જ નથી, બ્રહ્મ ક્યાંથી આવ્યું નથી, ક્યાંય ગયું નથી એમાં. તો આ બંને વિરોધી નથી. તરંગનો જન્મ થાય છે તો સમુદ્રનો જન્મ થતો નથી. તરંગ અંદરથી ઊભો થાય છે નાચવા માટે, કૂદવા માટે, રમવા માટે, નાચે, કૂદે, રમે, પાછો નીચે પડે, પણ સમુદ્ર તો સમુદ્ર જ રહે છે. સોનું શું છે? તો વીંટી છે. ચેન શું છે? તો એ સોનું છે. બંગડી તો એ સોનું છે. તો નામ અને આકાર બદલાય છે, કોઈ તત્વ બદલાતું નથી, સોનું એમનું એમ રહે છે. તો રામ રૂપે પ્રગટ થયા તોય ચૈતન્યનું ચૈતન્ય એમને એમ છે. કૃષ્ણ રૂપે પ્રગટ થયું તો ચૈતન્યનું ચૈતન્ય એમને એમ રહ્યું છે. નરસિંહ રૂપે
પ્રગટ થાય છે ચૈતન્ય, પણ તત્વ તો એ એકનું એક જ છે, ભલે અનેક રૂપે પ્રગટ થયું હોય. એટલે નિર્વિશેષ જે છે એમનું એમ રહે છે, એમાં કોઈ રૂપ નથી. બ્રહ્મ જ્યારે માયાના ઉપાધિથી ઈશ્વર રૂપે આપણને જણાય છે ત્યારે ભક્તોના કલ્યાણ માટે નામ રૂપ ધારણ કરી અને અવતાર રૂપે પ્રગટ થાય છે. પણ અવતાર બ્રહ્મમાં કોઈ પરિવર્તન નથી, એ બ્રહ્મનું પ્રાગટ્ય છે. લીલા નામરૂપના આધારે, નામરૂપના કારણે આપણે એ ચૈતન્ય તત્વ કરી શકે છે, પણ એનું અધિષ્ઠાન છે, સર્વનું અધિષ્ઠાન એક છે. સર્વની લીલાનું, સર્વના નામરૂપનું, સર્વની જ્ઞાતિનું, બધાનું અધિષ્ઠાન જે એક છે તે ચૈતન્ય છે. એટલે અવતારમાં ભગવાન આવતા નથી, ભગવાનની પ્રગટ થવાની રીત બદલાય છે ખાલી. કૃષ્ણમાં જે ચૈતન્ય હતું, રામમાં જે ચૈતન્ય હતું, આપણા અંતરમાં જે ચૈતન્ય છે પોતાનામાં હકીકતમાં એક જ છે, ચૈતન્ય અનેક નથી. વીજળી, બલ્બ, રોશનીનું દ્રષ્ટાંત આપણે કાલે લીધું હતું. હા, બહુ સમજવાની આ યુક્તિ હતી. કાલે અમુક ભાઈઓ નહોતા, તો આપણે રોજ બલ્બને જોઈએ છીએ, રોશની જોઈએ છીએ, પણ બલ્બ પાછળ રહેલી વીજળી આપણને દેખાતી નથી. એ જોવાની વાત છે મુખ્ય. એક પોતાને સમજવાની એક સુંદર આ યુક્તિ છે, અલગ અલગ રૂપે. હવે એક રૂમમાં બલ્બ છે, વીજળી છે અને રોશની છે, તો ત્રણેય અલગ અલગ છે સમજીએ, પણ વીજળી એ મૂળ શક્તિ છે. વીજળી પોતે દેખાતી નથી, પણ બીજા રૂપે અભિવ્યક્ત થાય છે. બલ્બ પ્રકાશે છે એટલે આપણને ખબર પડી કે વીજળી છે. તો આત્મા પોતે આંખથી દેખાતો નથી, પણ આંખ જુએ છે, કાન સાંભળે છે, મન વિચારે છે, નિર્ણય કરે છે, બુદ્ધિ. તો પ્રશ્ન થાય છે કે એમની એકલાની તાકાત છે કે આ બધું કરી શકે છે? કોણ એની પાછળ રહેલું છે? કોણ એને પ્રકાશિત કરે છે? તો ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય, અને એ ચૈતન્ય છે તે આત્મા છે, એ આપણો છે, એ આપણે છીએ, આપણાથી દૂર નથી, બીજો નથી. એને મળવું હોય તો વારે નથી. તો ભગવાન બલ્બ, શરીર અને અંતઃકરણ, બલ્બ એટલે હવે બલ્બને શરીર સાથે આપણે સરખાવી શકાય. બલ્બ પોતે જે છે એ પ્રકાશનો મૂળ એ નથી, પ્રકાશ એનાથી અલગ છે, પણ એ બલ્બ પોતે વીજળી માટે, રોશની વીજળીને બનવું હોય છે એટલે માધ્યમ બને છે. તો શરીર, મન અને બુદ્ધિ પોતે ચૈતન્ય નથી. આ ચૈતન્યના પ્રકાશથી શરીર જીવતું લાગે છે, મન વિચારતો લાગે છે, બુદ્ધિ નિર્ણય કરતી હોય એવું લાગે છે, ઇન્દ્રિયો પોતાના વિષયોમાં જતી હોય અને ચસ્કા લેતી હોય એવું લાગે છે. હવે બલ્બ તૂટી જાય તો વીજળી તૂટતી નથી. કેમ કે એની અંદર બીજો બલ્બ લગાડો, લો, પ્રકાશ આવી જાય છે. તો વીજળી એમની એમ રહી. તો શરીરનું મૃત્યુ થાય છે તો આત્મા નષ્ટ થતો નથી. એ શરીરરૂપ ઉપાધિનું કાર્ય બંધ થઈ જાય, એ વખતે પ્રાણ ખસી જાય છે. તો રોશની જે છે એ શું થયું? ચેતનાની અભિવ્યક્તિ છે, વીજળીની અભિવ્યક્તિ છે રોશની છે. વીજળી દેખાતી નથી, બલ્બ દેખાય છે, એની અંદર રોશની ચમકે છે. વીજળીની હાજરીનો અનુભવ રોશનીથી થાય છે ભગવાન. તો આપણું સ્વયં આપણી ઇન્દ્રિયોને નથી દેખાતો આત્મા, પણ આંખો જે કામ કરે છે, ઇન્દ્રિયો કામ કરે છે, તો એ કોની હાજરીથી આખું જીવન પ્રકાશિત થઈ રહેલું છે આપણું? હું જોઉં છું, સાંભળું છું, વિચારું છું, મને ખબર પડે છે. તો આ જ્ઞાનની પાછળનું રહસ્ય શું છે? એની પાછળ ચૈતન્ય કયું છે, શું છે? તો તે આત્મા છે. તો હવે બલ્બ બંધ થઈ ગયો, રોશની ગઈ, તો વીજળી પણ ગઈ નથી જઈ. બીજો લગાવીએ છીએ બલ્બ, અથવા બીજું ફ્રીજ ચાલુ કરીએ છીએ તો રોશની ભલે ના હોય, પણ ઠંડકના રૂપમાં પરિવર્તન આવી ગયું એમ. એટલે રોશની બલ્બ પર આધારિત છે, પણ વીજળી ફક્ત એક બલ્બ પૂરતી મર્યાદિત નથી. એમ બધા સાધનોમાં આવે છે, બધી અભિવ્યક્તિ બને છે એ વીજળી. તો ચૈતન્ય એ શરીરથી એક શરીરમાં મર્યાદિત નથી, કે એક શરીરનો સાક્ષી નથી. એક શરીરમાં એ ચૈતન્યની અભિવ્યક્તિ છે, બીજામાં પણ છે.
અનેક શરીરોમાં, અનેક પશુઓમાં અનેક રૂપે અભિવ્યક્તિ છે. તો શરીર છે એ આત્મા નથી તો નથી જ ને. અને છતાંય આપણે એને માની અને મન બુદ્ધિને આત્મા માનીને આ ડબલો વગાડીએ છીએ અજ્ઞાનનો. અને કેટલી જાતની ભ્રાંતિઓમાં, ઉપાસનાઓમાં, દેવદેવીઓમાં અનેક રીતે ભટકે. હવે પોતાને જાણવાનો છે અને જેના કારણે બધું જણાય છે એ જાણવાનો છે. તો આત્માના ચૈતન્ય વિના શરીર કાંઈ કરી શકતું નથી, બુદ્ધિ કાંઈ કરી શકતી નથી. અને આત્માનું ચૈતન્ય છે એ પોતે કાંઈ કરતું નથી. એ અભિવ્યક્ત થાય છે આ શરીરમાં આવીને, અને આપણે સુખી દુઃખી થઈએ છીએ. એટલે બલ્બ છે એ વીજળી નથી. વીજળી વગર બલ્બ પ્રકાશ આપી શકતો નથી. મન તે આત્મા નથી, બુદ્ધિ આત્મા નથી, ઇન્દ્રિયો આત્મા નથી. પણ આત્માના ચૈતન્ય વિના આ બધું જડ છે. તો બલ્બમાં પ્રકાશ છે, રૂમમાં વસ્તુઓ દેખાય છે, તો પ્રકાશ પોતે નથી કહેતો કે હું ખુરશી છું, હું ટેબલ છું, હું દિવાલ છું. એને બધું એના આધારે બધું દેખાય. તો એ બધાને પ્રકાશિત કરે છે, ઘરમાં જેટલી વસ્તુ છે એટલાને. તો ભગવાન આત્મા જે છે એ બધાને જાણે છે, સુખને, દુઃખને, વિચારને, ક્રોધને, શાંતિને, અશાંતિને. એટલે એ સાક્ષી છે. ક્રોધ આવે છે ને જાય છે એવું રહે એના ઉપરથી. જેમ મેણિયું પહેરેલું હોય અને વરસાદના છાંટા આવે ને જાય, પલળે નહીં. તો ક્રોધ આવે ને જાય, પણ જેને ક્રોધ આવ્યો તો એની ખબર રહે છે સાક્ષી, કારણ કે ચેતના એની સાથે જોડાયેલી છે. વિચાર આવે છે ને જાય છે, પણ જેને વિચાર આવ્યો એની ખબર રહે છે. શરીરમાં બાળપણ આવ્યું, યુવાની આવી, વૃદ્ધાવસ્થા આવી, તો આપણે ચેતન છીએ તો આપણે કહીએ કે મને નથી આવી, પણ મને ખબર પડી. અને એવો સર્ગ ના બન્યો કે હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધાવસ્થા છું. હું ચેતન છું એ તો કાયમ રહે, અને એને બધી ખબર પડે, એના કારણે ખબર પડે. તો જેટલા પરિવર્તનો જણાય છે આપણને, તો જાણનાર કોણ? તે જાણનાર છે, બધાનો જાણનાર છે, એ એક છે. બધાનો નોખો નોખો જાણનાર નથી. નોખી નોખી ચેતના થાય, એ અભિવ્યક્ત થાય છે. તો વીજળી એક જ છે, બલ્બો ઘણાય છે, રોશની અનેક જગ્યાએ દેખાય છે. તો આપણો જે ચૈતન્ય છે મસ્ત પ્રગટ છે, સ્વયંભૂ. શરીરો અનેક છે અને એ ચેતનની અભિવ્યક્તિઓ અનેકમાં દેખાય છે. એટલે આપણને લાગે છે કે હું અલગ, અમે અલગ. પણ આત્માના જ્ઞાનમાં સમજાય છે કે શરીર અનેક છે, મન અનેક છે, બુદ્ધિ અનેક છે, પણ તત્વતઃ રીતે મેરે અપને સિવા કુછ નહીં, હું તો એક જ છું. તો આત્મા એટલે ખરેખર વીજળી નથી એવું નથી સમજવાનું. આ સમજવા માટે દ્રષ્ટાંત છે. વીજળી ભૌતિક શક્તિ છે અને આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. વીજળી પણ કોઈ સાધનથી માપી શકાય છે. આત્મા કોઈ ભૌતિક વસ્તુ નથી, એને કોઈ મીટરના માપમાં લાવી શકાતું નથી. વીજળીને લાવી શકાય મીટરના માપમાં. આ એક યુક્તિ છે સમજવા માટેની. એટલે શરીર અને મનની પાછળ એક સ્વતંત્ર ચૈતન્ય પ્રકાશ છે. ભગવાન આંખો બંધ કરીને જુઓ, પૂછો, જુઓ કે શરીર મને દેખાય છે ને, તો હું શરીર કેવી રીતે? વિચારો મને જણાય છે તો હું વિચારો કેવી રીતે હોઉં? મનના ભાવની ખબર પડે છે, વધે છે, ઘટે છે, અનેક પ્રકારના ભાવો, તો એ જણાય છે મને. તો મન હું કેવી રીતે હોઈ શકું? એટલે જાણનાર છે એ જેનાથી વસ્તુથી અલગ હોય ભગવાન. સુખ અને દુઃખ આવે છે, જાય છે, તો આપણે સુખી દુઃખી કેવી રીતના થઈ શકીએ? આ બધાને જાણનાર કોણ છે? બધાને. તો એ જાણનારને બીજી કોઈ વસ્તુથી જોવાનો પ્રયત્ન નથી કરવાનો, એને બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન નથી કરવાનો, એને શબ્દોથી જાણવાનો પ્રયત્ન નથી કરવાનો, એને સત્સંગથી જાણવાનો પ્રયત્ન નથી કરવાનો, કારણ કે બધાને જાણનાર છે. જ્યારે આપણે બીજી કોઈ વસ્તુથી એને જોવાનો પ્રયત્ન કરશું તો એનો જ છે. જણાય છે અને જાણનારો બે છે જ નહીં. હવે જાણનારને કોઈ બહારની વસ્તુ પ્રકાશિત કરી શકતી નથી. જો એને આપણે ગોતવા જઈએ ને જાણવા જઈએ તો જે જાણવા જાય છે એની શક્તિ વધારે થઈ ગઈ. બુદ્ધિ એના કરતાં મહાન નથી કોઈ. એટલે બીજી કોઈ વસ્તુથી જોવાનો પ્રયત્ન ના થાય જાણનારને. પોતે સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય છું,
બલ્બમાં પ્રકાશ દેખાય છે, પ્રકાશથી વસ્તુઓ દેખાય, પણ આત્માના ચૈતન્યથી તો બલ્બ, વીજળી, પ્રકાશ અને આખું જગત બધું જણાય છે. અને એટલે આત્મા છે એ કોઈ દેખાતી વસ્તુ નથી. ચેતન છે એના પ્રકાશમાં બધું દેખાય છે. તો હું પ્રકાશને જોનાર નથી ભગવાન, હું એ ચૈતન્ય છું કે જેના કારણે બધું જોવાનું શક્ય બને છે. તો એવી આપણી પોતાની સ્થિરતા. છેલ્લે કહીએ કે મેરે અપને સિવા કુછ નાહી. સતત પોતાનો અભ્યાસ કરીએ. ઘણી વખત હું કહું કે આપણે પોતાને છોડવાનું નથી ને બીજું પેસવા દેવાનું નથી. તો જાણનાર છે, જેને જણાય છે એ નથી એવું નથી, પણ એને જાણી શકાતો નથી કોઈ પણ સાધનથી. એટલે અહો મેં નમોમયમ, આવું જનકે કીધું કે અરે હું મને જોઉં છું, મને જાણું છું. ત્યાં પરિચિંતા નથી, ત્યાં નોખી નોખા તરંગો નથી, વૃત્તિઓ નથી, ક્યાંય અનેકતા દેખાતી નથી. એક વાત રહે છે કે મેં હું ઓર મેરે અપની સિવા કુછ ના. જ્યારે હું છું અને મને મારા સિવાય બીજું દેખાય છે તો એ ડુપ્લિકેટ હું છે. અનેક ભગવાન નથી, અનેક દેવદેવીઓ નથી, અનેક જગત નથી, વ્યક્તિઓ નથી. એ તો એક ચેતનની અભિવ્યક્તિ છે. બધામાં રોશન થયું છે એક તત્વ. એટલે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ જણાય, પણ ચામા ચીડિયા ભાળે નહીં તો અંધારે અથડાય, એમાં વાંક કોનો કહેવાય. અને આ મનુષ્ય જન્મ આપણને હાથમાં આવ્યો છે પોતાના તત્વમાં રહેવાનો, પોતાને સમજવાનો, પોતાની સ્થિરતા કરવાનો. ક્યાં સુધી આ રામલીલા રાસલીલામાં ખટપટમાં પોતાનો નિર્ણય નહીં કરી શકીએ. અને આત્માથી સમય જાય છે. ઘણી વખત કહું છું કે આ જ કાળ છે અને આ મોકો આવ્યો છે કે આવો સત્સંગ મળે છે. આ એક વાવાઝોડું ઊભું થયું છે, એની અંદર પકડી લો જે પકડવાનું છે. બધી જગ્યાએ આવા વાવાઝોડા નહીં મળે, આવો સમય નહીં મળે, આવી પરમાત્માની કૃપા નહીં મળે. એટલે ગંભીરતાથી પોતે શ્રદ્ધા કરી અને વિશ્વાસ કરી અને પોતાને સમજીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.